નમસ્કાર ખેડૂત મિત્રો, સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ખેતીવાડી વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ ઉપર નિર્દેશક ઘટક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત બિયારણ, ખાતર, દવા વગેરે જેવા વસ્તુઓ ખરીદવા માટે સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવશે અને આની અરજી અત્યારે ચાલુ છે। તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે અરજી તમારે કઈ રીતે કરવી અને અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ અને યોજના વિશેની માહિતી તમને મળતી રહે। સૌપ્રથમ જોઈએ તો ખેતીવાડી નિયામક કચેરી ગુજરાત રાજ્ય દ્વારા એક ઓફિશિયલ લેટર બહાર પાડવામાં આવ્યો છે, જે 17/6/2025 દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે આ ખેડૂત પોર્ટલ પર નિર્દેશક હેઠળ ઘટકો મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવા બાબતે, એટલે કે આ 17 તારીખે ઓફિશિયલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે નિર્દેશક હેઠળ ઘટકો માટે ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવા બાબતે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ લેટરમાં શું કહેવામાં આવ્યું છે। તો જય ભારત સંયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે ખેતીવાડી શાખાની વિવિધ યોજના હેઠળ નિર્દેશક ઘટકોનો મહત્વનો લાભ ખેડૂતોને મળી રહે તે આશાથી વર્ષ 2025-26 માટે ખેડૂતો માટે આ પોર્ટલ ખુલ્લું 18/6/2025ના રોજ સવારે 10:30 કલાકથી 1/7/2025 ના દિવસ સુધી, એટલે કે 14 દિવસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે। તો ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને આપને કક્ષાએ સરહદ બાબતે પ્રચાર પ્રસાર કરવા તથા ઘટતી કાર્યવાહી કરવા વિનંતી। એક આ લેટર બહાર પાડવામાં આવ્યો છે, જેના દ્વારા કહેવામાં આવ્યું છે કે નિર્દેશક ઘટકની અરજી ચાલુ થઈ ગઈ છે। ત્યારબાદ એક પ્રેસ નોટ પણ બહાર પાડવામાં આવી છે, તેમાં પણ આ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ અરજી કરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની વાત કરીએ, ત્યારબાદ અરજી ઓનલાઈન કઈ રીતે કરવી તેની વાત કરીશું। તો આ અરજી કરવા માટે સૌપ્રથમ તો તમારે 7, 12 અને 8 આની નકલની જરૂર પડશે। સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાંયધરી પત્રકની જરૂર પડશે, જાતિનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમારે અરજી કરવા માટે। અને અરજી પાસ થઈ ગયા બાદ આ સિવાયના અન્ય ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો હવે આપણે આગળ જોઈએ કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી। તો આ નિર્દેશક ઘટકની ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તો તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરમાં iKheduત.gujarat.gov.in તે iKheduતની ઓફિશિયલ વેબસાઇટ ખોલી લેવાની છે। જેવી તમે તે ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે। ત્યાં સૌપ્રથમ તો તમારે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર આ ખાનામાં નાખી અને તમારો પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ અને OTP નાખી અને તમારે અહીં ચેપ્ટા કોડ નાખી અને લોગિન કરી લેવાનું છે। જેવું તમે તમારા મોબાઈલમાં તમારો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર, પાસવર્ડ, OTP અને ચેપ્ટા કોડ નાખી અને લોગિન કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે। ત્યાં સૌપ્રથમ તો અહીં તમને વિભાગ ઓપ્શન દર્શાવેલું છે, તે વિભાગ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે અહીં અલગ અલગ વિભાગની જે અત્યારે અરજીઓ મંગાવવામાં આવી છે તે તમામ વિભાગો આપણને જોવા મળશે। પણ સૌપ્રથમ આપણે અહીં અત્યારે ખેતીવાડી વિભાગમાં આપણે અરજી કરવાની છે, તેથી આપણે તે સિલેક્ટ કરી લેવાનું છે। તે સિલેક્ટ કર્યા બાદ અહીં શોધો ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું આપણે ખેતીવાડી વિભાગ સિલેક્ટ કરી અને શોધો ઉપર ક્લિક કરશું એટલે આપણને અત્યારે જે ખેતીવાડી વિભાગની અલગ અલગ અરજીઓ ચાલુ હશે તે તમામ અરજીઓ આપણને જોવા મળશે। તો આપણે અત્યારે જે નિર્દેશક ઘટકો માટે ખાતર બિયારણના ખરીદી માટે જે અરજીઓ કરવામાં આવી છે તે અરજી કરવાની છે, તો આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે આ અરજી 18/6/2025થી લઈ અને 1/7/2025 એટલે કે 14 દિવસ માટે કરી શકાશે। અને આ અરજી કરવા માટે આપણે અરજી અહીં કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું આપણે અરજી અહીં ક્લિક કરો એટલે આપણને અહીં થોડીક સૂચના આપેલી છે, તે સૂચના આપણે વાંચી લેવાની છે અને આ સૂચનાનું આપણે પાલન કરવાનું છે, જેથી આપણી અરજી રિજેક્ટ ન થાય। ત્યારબાદ આપણે અહીં જોઈ શકાય છે કે અહીં ખેતીવાડીની અરજી અહીં આપણે જે તારીખે અરજી કરતા હશું તે તારીખ આવી જશે અને તેનો સમય આવી જશે। ત્યારબાદ આપણે આગળ વધો એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું જ આપણે આગળ વધો તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે જે પણ
અરજી કરતી વખતે એટલે કે આગલી અરજી કરી હોય અને રજિસ્ટ્રેશન કર્યું હોય ત્યારે જે પણ નામ અને વિગતો નાખી હશે તે તમામ વિગતો આવી જશે અને જો તે વિગતો બરાબર હોય તો આપણે અહીં જે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી બેંકની વિગત દર્શાવવામાં આવશે। ત્યારબાદ આપણે જો તે વિગત સાચી હોય અને કમ્પ્લીટ હોય તો સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ જમીનની વિગત દર્શાવવામાં આવશે। ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આપણે જે જરૂરી દસ્તાવેજો હોય તે અપલોડ કરી લેવાના છે। આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે સબમિટ આપી દેવાનું છે અને સબમિટ આપ્યા બાદ આપણને આ અરજીની એક પ્રિન્ટ મળી જશે અને તે પ્રિન્ટ આપણે ડાઉનલોડ કરી લેવાની છે અને સાચવીને રાખવાની છે। જ્યારે પણ આપણે અરજીનો પૂર્વ મંજૂરીનો લેટર આવી જશે એટલે કે આપણા અરજીની પૂર્વ મંજૂરી મળી જશે ત્યારે આપણા મોબાઈલમાં મેસેજ પણ આવી જશે અને આપણે આનું સ્ટેટસ પણ ચેક કરી શકીએ છીએ કે આપણને પૂર્વ મંજૂરી મળી જશે કે નહીં। તેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો તે જોઈ લેવા વિનંતી કે જેથી તમને ખબર પડે કે તમારી અરજીની પૂર્વ મંજૂરી મળી ગઈ છે। ત્યારબાદ તમારા ગ્રામસેવક દ્વારા પણ આની જાણ કરવામાં આવશે કે તમારા અરજીની પૂર્વ મંજૂરી મળી જશે તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે તે PDF જમા કરવાની છે એટલે કે આ અરજી જમા કરાવી દેવાની છે અને આવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ નવી યોજના વિશેની અપડેટ મળતી રહે। આભાર।